બાદશાહ અહમદ શાહે બંધાવેલું અને 12 દરવાજાની અંદર ધબકતું અમદાવાદ શહેર આજે સમયની સાથે ઘણું વિકસ્યું છે, પરંતુ શહેરમાં સતત 2 દિવસ ખાબકેલા વરસાદે તંત્રના વિકાસની પોલ ખોલી નાખી છે, જેમાં ઠેર ઠેર પાણી ભરાવાની અનેક સમસ્યાઓ સર્જાઈ હતી। ત્યારે આટલા વરસાદ બાદ પણ શહેરના કોટ વિસ્તારમાં પાણી ભરાવાની કોઈ સમસ્યા જોવા મળી નહોતી। આનું કારણ એ જ છે કે પ્લાનિંગ સાથે બનાવેલ ભૂગર્ભ ટાંકા, ડ્રેનેજ લાઇન, મકાનોના બાંધકામ વગેરે જે કોટ વિસ્તારને પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ ગણી શકાય। તો આવો આના વિશે વિગતવાર માહિતી મેળવીએ। હું ડૉક્ટર માણેક પટેલ સેતુ અમદાવાદ શહેર વિશે લેખક અને સંશોધન કરું છું। એટલે હાલમાં વરસાદની સિઝન ચાલે છે। છેલ્લા 3-4 દિવસથી અમદાવાદમાં ખૂબ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। 2 દિવસનો સરવાળો ગણીએ તો 10 ઇંચથી પણ વધારે વરસાદ હોઈ શકે। પણ આ વરસાદમાં શહેરમાં ઘણા વિસ્તારો છે ને પાણીથી ભરાઈ ગયા છે। એવાના બધા અંડરબ્રિજમાં પાણીથી ભરાઈ ગયેલા છે। જ્યારે કોટ વિસ્તારની વાત કરીએ તો એ કોટ વિસ્તારમાં પાણી ભરાયેલું હાલમાં દેખાતું નથી। 500 વર્ષ 600 વર્ષ જૂનું શહેર હોવા છતાં જ્યારે નવા વિસ્તારો નવા વિકાસ પામે છે તો પણ ત્યાં પાણી ભરાય છે અને જૂના વિસ્તારમાં પાણી નથી ભરાતું। તો એના વચ્ચેનો મોટો ડિફરન્સ શું હોઈ શકે? એનો અર્થ એમ થાય કે જૂના શહેરમાં એટલે કોચ વિસ્તારની અંદર પાણીની ગટર વ્યવસ્થા ગણો કે પાણીની લાઇનની વ્યવસ્થા ગણો તો સુંદર છે અને સરળ બની હશે એવું આપણે સ્વીકારવું રહ્યું। તો આટલી મજબૂત કેમ થઈ? તો એ સમયમાં છોટેલાથી માંડી સરદાર વલ્લભભાઈથી માંડી કે માવલંકર દાદાના સમયથી માંડી ગાંધી રોડ અને રિલીફ રોડ બન્યો ત્યાં સુધી એ વખત સુધીમાં જે પાણી ગટોને આ બધી જે લાઈનોની વ્યવસ્થા સુંદર બનાવવામાં આવી હતી અને એના કારણે એટલી વિશાળ બનાવવામાં આવી હતી કે કદી પાણી ભરાયું નથી। આપણા જે નવા વિસ્તારો છે કે મેમનગર હોય કે રન્ના પાર્ક હોય કે પછી બોપલ હોય, આ બધા વિસ્તારોમાં જે પ્રમાણે ડિઝાઇન થવી જોઈએ, ટીપી પડે એટલે પછી ટીપી પડે ત્યારે એની સાથે પાણીની લાઈન, ગટરની લાઈન અને વરસાદના પાણીની લાઈન 3 લાઈનોનું ડિઝાઇનિંગ સરસ મુજબ થવું જોઈએ અને પછી સોસાયટીને પરમિશન મળવી જોઈએ તો જ આ પ્રશ્ન સોલ્વ થઈ શકે। જ્યારે આ બાજુની જેટલી બધી લાઈનો છે એ પણ આજે 5 ફૂટ 7 ફૂટ નીચે પહોંચી ગઈ છે જમીનમાં, એને સાફ કરવી પણ મુશ્કેલ પડે એવું છે। પણ આ પ્લાનિંગમાં જે થઈ રહ્યું છે હાલમાં તો રોડ અત્યારે જે આપણો જે મકાન, કોઈ પણ મકાન, ઇવન મારું મકાન રોડથી લગભગ 2-3-4 ફૂટ ઊંચું હતું, તો આજે જમીન લેવલે બધું સરખું થઈ ગયું છે। સૌથી પહેલા તો મારો પોતાનો અંગત અભિપ્રાય આપું તો રોડ ઉપર પણ જે ડામરના એક થર, બીજો થર, ત્રીજો થર એમ બનાવવામાં આવે છે એ પદ્ધતિ ખરેખર શહેર માટે પણ ખરાબ છે। વાસ્તવમાં જે રોડનું લેવલ હોય એ જ રોડ બનવો જોઈએ, તો એટલું ખોદીને એ જ લેવલે લાવવું જોઈએ। પછી સિમેન્ટથી લાવો કે ડામરથી લાવો, ઉપર પડ ચડાવવાથી 3-3 ઇંચના 4-4 ઇંચના પડ ચડાવવાથી કોઈ એનો નિકાલ નથી આવતો। જો સારી વ્યવસ્થા કરવી હોય, સારી સેવા આપવી હોય તો રોડનું પ્લાનિંગ પહેલાંથી કરવું જોઈએ, જેપી સ્કીમની સાથે કરવું જોઈએ, જેથી લાંબા ગાળાની યોજના 1-2 વર્ષની માટે નહીં, 25 વર્ષ પછીનું શહેર કેટલા સુધી જશે એ મ્યુનિસિપાલિટીએ વિચારવું જોઈએ।